સમાચાર પાટણથી પાટણમાં હત્યા કરનારા આરોપીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન। હત્યાને અંજામ આપનારા 4 આરોપીને સાથે રાખી પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। ચારે આરોપીએ હાથ જોડીને લોકો પાસે માફી માંગી। 12 માર્ચે નીલમ સિનેમા વિસ્તારમાં હત્યા થઈ હતી। 6 આરોપીએ યુસુફ પઠાણ નામના વ્યક્તિની હત્યા કરી હતી અને આરોપીએ કરેલા ફાયરિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પોલીસે સીસીટીવીના આધારે 4 આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલા 4 આરોપીનો ઇતિહાસ ગુનાહિત હોવાનો ખુલાસો થયો છે। શહેરના નીલમ સિનેમા વિસ્તારની અંદર જે રીતે ફાયરિંગની ઘટના બની હતી ત્યારબાદ દ્રશ્યો બતાવવા માંગીશ કે પોલીસ દ્વારા જે 4 આરોપીઓ છે તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ઘટના સ્થળે જોઈ શકાય છે કે જે આરોપીઓ ઝડપાયા છે તેઓ લોકોની સમક્ષ 2 હાથ જોડીને માફી માંગી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર અત્યારે અહીંયા લોકો પણ આજે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેને જોવા માટે પહોંચી ગયા છે। એટલે કહી શકાય કે જે ખૂંખાર જે રેઢા આરોપીઓ છે તેઓ દ્વારા નીલમ સિનેમા વિસ્તારની અંદર ફાયરિંગ કર્યું હતું અને યુસુફ નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો। 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને અહીંયા મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલો પણ નીલમ સિનેમા વિસ્તારની અંદર ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને પોલીસ બંદોબસ્ત સાથે જે આરોપીઓ છે આરોપીઓનું સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યાની અંદર પોલીસ સાથે જે લોકો છે તે પણ અહીંયા જોડાયા છે। એટલે કહી શકાય કે જે 4 જેટલા આરોપીઓ છે જે ફાયરિંગ કર્યું હતું જેની અંદર યુસુફ ખોખર નામનો આરોપી છે તેને પણ અહીંયા ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે અને સમગ્ર 4 જે આરોપીઓ ઝડપાયા છે તેઓનું રિકન્સ્ટ્રક્શન નીલમ સિનેમા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી ને ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા। જે 4 આરોપીઓ જે મળી આવ્યા છે તેમાં ઝાહિર અબ્બાસ ખાન બેલીમ ઉર્ફે ખોખરો, શાહિદ સાજિદ શેખ, ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ અને એઝાઝ રસૂલ ખાન સિપાઈ ઉર્ફે વેત્યો, આ 4 આરોપીઓ એ ગાડીમાંથી પોલીસને મળી આવ્યા હતા।